હાલમાં જ એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીના દીકરાના લગ્ન છે તે દેશ નહીં પરંતુ વિશ્વભરમાં આ લગ્નની નોંધ લેવાઈ હતી અને લોકો આ લગ્નને જોવા માટે આતુર હતા. પરંતુ વધુ એક લગ્ન એવા થઈ રહ્યા છે જેમાં તમામ લોકોની નજર છે તે આ લગ્ન ઉપર હશે. એટલું જ નહીં, આ લગ્ન ઉપર 4 રાજ્યોની પોલીસ છે તેની પણ બાજ નજર હશે. આ લગ્નમાં જાનૈયા ઓછા પરંતુ પોલીસ વધારે જોવા મળશે. આપણે ભૂતકાળમાં અનેક દ્રશ્યો મૂવીની અંદર જોયા હશે. ખાસ કરીને આ મૂવી છે જેની અંદર નાના પાટેકર છે તે જેલની અંદર હોય છે અને ડિમ્પલ કપાડિયા છે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને આવું જ કંઈક રિયલ લાઈફમાં બન્યું છે. જી હા દોસ્તો, 2 ગેંગસ્ટર છે, એક રિવોલ્વર રાની છે અને તેનો જે પ્રેમી છે તે મોટો ગેંગસ્ટર છે જેના માથે 7 લાખનું ઇનામ હતું, જેના ઉપર 40થી પણ વધારે હત્યાના આરોપ છે. તો આવો જાણીએ આ ખાસ લગ્ન કોના થઈ રહ્યા છે, કોણ છે આ રિવોલ્વર રાની અને તેનો જે પ્રેમી છે તે કોણ છે જેના લગ્નની કોર્ટે મંજૂરી આપી છે. વિડીયોની હવે શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. પહેલું સંદીપ ઉર્ફે કાલા જઠેડી. જી હા દોસ્તો, આ એક ગેંગસ્ટર છે. કહેવાય છે કે તે લોરેન્સ ગેંગનો વ્યક્તિ છે જેમને પોલીસે શોધવા માટે રાત અને દિવસ એક કર્યા હતા, જેમના પર 7 લાખનું ઇનામ હતું, જેમના ઉપર 40થી પણ વધારે હત્યાના આરોપ છે, જેમના ઉપર ખંડણી, ધાકધમકી, મારામારી જેવા અનેક ગુનાઓ ચોપડા ઉપર તેના વિરુદ્ધમાં નોંધાઈ ચૂક્યા છે. તેમની દહેશત છે તે માત્ર હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ નહીં પરંતુ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં તેની દહેશત હતી, જેને પોલીસે 2021ના વર્ષમાં દિલ્હીની સ્પેશિયલ પોલીસે પકડ્યો હતો. એની સાથે તેની જે પ્રેમિકા છે જે પણ એક ગેંગસ્ટર છે, આ બંનેને ઝડપીને તિહાડની જેલમાં ધકેલી દેવાયા હતા. તેમના 14 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ પૂરા થયા બાદ તિહાડ જેલમાં તેને ધકેલા હતા. પરંતુ તેની જે પ્રેમિકા છે, મતલબ કે રિવોલ્વર રાની એટલે કે અનુરાધા, આ અનુરાધા છે જેના ઉપર એક કેસ હોવાના કારણે તે બહાર આવી ગઈ અને હવે તેને કોર્ટમાં અરજી કરી હતી કે તે આ ગેંગસ્ટર સાથે લગ્ન કરવા માગે છે અને દિલ્હીની દ્વારકા કોર્ટે તેને મંજૂરી આપી છે. જો કે આ લગ્ન ખૂબ જ ખાસ હશે કારણ કે તેને માત્ર 2 દિવસમાં 9 કલાકનો ટાઈમ આપ્યો છે લગ્ન કરવા માટે અને ગૃહ પ્રવેશ માટે. પહેલાં એ જોઈએ કે આ રિવોલ્વર રાની છે, મતલબ કે અનુરાધા છે, તે કોણ છે. આ અનુરાધા છે તે રાજસ્થાનના સિક્કરની રહેવાસી છે. જેના મમ્મી છે તે નાનપણમાં જ એક્સપાયર થઈ ગયા હતા. તેના પિતાએ તેને મોટી કરી. ગરીબ પરિવાર હતો. તેના લગ્ન થાય છે અને આ લગ્ન છે તે ફેલિક્સ દીપક મિંજ કરીને છે. ફેલિક્સ દીપક મિંજ કરીને તેની સાથે તેના લગ્ન થાય છે. ભણવામાં હોશિયાર હોય છે. તેણે BCA સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેને ઇંગ્લિશ પણ આવડતું હતું, કમ્પ્યુટર પણ આવડે છે. તેણે પોતાના લગ્ન બાદ શેર ટ્રેડિંગમાં પૈસા રોક્યા હતા. અન્ય લોકો પાસેથી પણ લાખો રૂપિયા લઈને તેને શેર ટ્રેડિંગનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ તેમાં તેને કરોડોનો કરજો થાય છે, મોટું નુકસાન થાય છે. તેના કારણે તે અપરાધની દુનિયામાં આવે છે અને પોતાના પતિને છોડી દે છે. તે રાજસ્થાનની અંદર ગેંગસ્ટર છે જે હતા આનંદપાલ સિંહ. આ આનંદપાલ સિંહની સાથે તેની મુલાકાત થાય છે. તે આનંદપાલ સિંહને ઇંગ્લિશ શીખવે છે, તેને કપડાં કઈ રીતે પહેરવા એ બધું શીખવે છે. સાથે જ આનંદપાલ સિંહ છે તેને AK-47 કઈ રીતે ચલાવવી તે શીખવે છે. આનંદપાલ સિંહનું પોલીસ એન્કાઉન્ટર કરે છે રાજસ્થાનની અંદર અને ત્યારબાદ આ લેડી ડોન છે જે ગેંગસ્ટર અનુરાધા મતલબ કે રિવોલ્વર રાની, તેની મુલાકાત થાય છે સંદીપ ઉર્ફે કાલા જઠેડી છે. હા, જી હા દોસ્તો, આ સંદીપ ઉર્ફે કાલો જઠેડી છે તે અપરાધની દુનિયામાં ખૂબ મોટું નામ છે. તેની સાથે તેની મુલાકાત થાય છે અને આ બંને છે તેને 2021ની અંદર દિલ્હીની પોલીસ દબોચીને તિહાડ જેલમાં ધકેલી દે છે. પરંતુ આ અનુરાધા છે તે જેલમાંથી છૂટ્યા બાદ તે કાલા જઠેડી છે તેના માતા પિતાની સેવા કરે છે અને કોઈ પણ કાળે કાળા જઠેડીને બહાર ન કરે છે. તે કાયદાનો અભ્યાસ પણ કરે છે અને આખરે તે કોર્ટના દરવાજા ખટખટાવે છે અને કોર્ટને કહે છે કે તે લગ્ન કરવા માગે છે. કોર્ટને સતત પોલીસ છે તે આનો વિરોધ કરતી હોય છે કારણ કે પોલીસનું કહેવું છે કે આની માથે 40થી 50 મર્ડરનો આરોપ છે. આ વ્યક્તિને ઉપર પકડવા માટે 7 લાખનું ઇનામ રાખ્યું હતું અને આના દુશ્મનો પણ ઘણા છે. જો આને બહાર કાઢવામાં આવે તો ગેંગ વોર પણ થઈ શકે છે, અંધાધૂંધ ફાયરિંગો થઈ શકે છે, આવી પોલીસની આશંકા હતી. જોકે કોર્ટે આખરે આ બંનેના લગ્નની મંજૂરી આપી છે. લગ્નની કંકોત્રી છપાઈ ચૂકી છે અને 12 તારીખે તેના લગ્નની તારીખ છે તે કોર્ટે નક્કી કરી છે. 12 તારીખથી
12 તારીખથી સવારે 10થી લઈને સાંજના 4 વાગ્યા સુધીનો આ બંનેને લગ્ન કરવાનો સમય આપ્યો છે. અને એટલું જ નહીં, 4 રાજ્યોની પોલીસ છે તે આ લગ્ન ઉપર નજર રાખીને બેઠી છે. અનેક જાનૈયાઓની સાથે સાથે અનેક મોટી સંખ્યામાં પોલીસ હશે, કારણ કે ત્યાં ગેંગવોર થવાનો પણ દહેશત સેવાઈ રહી છે. કોર્ટે તેને ગૃહ પ્રવેશ માટે 13 તારીખ નક્કી કરી છે. પહેલા દિવસે 6 કલાકનો સમય આપ્યો છે, જ્યારે બીજો દિવસ મતલબ કે 13 માર્ચના રોજ તેને સવારના 10થી બપોરના 1 વાગ્યા સુધી આનો ગૃહ પ્રવેશ છે તે કરવા માટે મતલબ કે બીજા દિવસે 3 કલાકનો સમય આપ્યો છે. એક મિનિટ ત્યાં ગણવામાં આવી રહી છે. જેવા લગ્નના તેનો સમય પૂરો થાય સવારે 10થી લઈને સાંજના 4 સુધી તરત તેને જેલની અંદર ધકેલી દેવામાં આવશે. બીજા દિવસે ફરી લઈ જવામાં આવશે. ત્યારે 10થી લઈને બપોરના 1 વાગ્યા સુધી મતલબ કે 3 કલાક સુધી તેનો ગૃહ પ્રવેશ માટે તેને મુક્ત કરવામાં આવશે. મતલબ કે જામીન ઉપર, પેરોલ ઉપર આ સમય કોર્ટે આપ્યો છે અને તાત્કાલિક તેને ફરી વખત જેલમાં ધકેલી દેવામાં આવશે. જો કે આ લગ્નને લઈને પોલીસ છે તે ખૂબ સાવધાન છે, કારણ કે 4 રાજ્યોની પોલીસ છે તે આ લગ્ન ઉપર નજર રાખી રહી છે, કારણ કે મોટો અપરાધી છે અને તેની જે પ્રેમિકા છે તે પણ એક ગેંગસ્ટર છે, લેડી ડોન છે, તેનું પણ ખૂબ મોટું નામ છે. તો આ બંને ગેંગસ્ટર છે જે પ્રેમી અને પ્રેમિકા તેના લગ્ન થઈ રહ્યા છે. હાલમાં જ અંબાણી પરિવારના લગ્ન પૂર્ણ થયા છે, જેમાં દેશ અને દુનિયાની નજર હતી, પરંતુ આ લગ્નમાં 4 રાજ્યોની પોલીસ છે તે બાજ નજર રાખીને બેઠી છે. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી આ વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.